આવો બધા જય નમો વિતરાગાય નમો વિતરાગાય. હરિભી શાહ લખે છે કે પુષ્પ પાંખડી જહા દુભાય ગિરવરની નહીં આજ્ઞા. શ્રીમદ રાજચંદ્ર. મનુષ્યના શરીરના પોષણ માટે અનાજ શાકભાજી વગેરેનો ઉપયોગ અનિવાર્ય છે, પરંતુ બગીચાના સુશોભિત માટે ઘાસ ઉગાડીને કાપવું, ઘરના સુશોભન માટે અથવા વ્યક્તિના માન માટે ફૂલ તોડીનો ઉપયોગ કરવો, આ નિવારી શકાય તેવી હિંસા કહેવાય કે નહીં? એ બરોબર છે આપનું કેવું. પૂરે હિંસા જ છે પૂરે. પણ જૈન ધર્મ શું કહેવા માંગે છે કે લાભાલાભ નો વેપાર કરવો. લાભાલાભ નો એટલે 2 ફૂલ તમે તોડ્યા, તેનો ગુનો 5 રૂપિયા દંડ જેટલો થતો હોય તો એ 2 ફૂલ તમે મહાવીર સ્વામી ઉપર ભાવથી ચડાવો તો એના 100 રૂપિયા મળે. તો તમારે 95 તો તમારા ઘરમાં રહ્યા ને. એ લાભાલાભ નો વેપાર છે. એટલા માટે નહીં તો બધા સમજે છે, બધા ચેતંબરે સમજે છે, બધા સમજે છે ફૂલમાં દોષ છે, પણ લાભાલાભ ના હિસાબે લોકો વેપાર કરે છે. ફૂલો બધે જ ચડાવે છે. ફક્ત સ્થાનક રાખીને મૂર્તિ પૂછતા નથી. એ ફૂલોના વિરોધી છે. બરોબર ને? પછી આપણે શું કેવું બીજું? જે સાધક આજ્ઞાઓ પાડવા તૈયાર થાય તેને કાયમ માટે બંધાઈ જવાનું હોય છે. શું કે છે જે સાધક? હરિભાઈ શું કહેવાય? આજ્ઞા લઈ જ્ઞાન લેતી વખતે આજ્ઞા લે એને કાયમ માટે બંધાઈ દેવાનું હોય છે કે પછી બીજું એ છોડીને બીજું કરી શકે ખરો? જ્ઞાન લેતી વખતે એ જે જ્ઞાન લે છે, જે આજ્ઞા લે છે એમાં બંધાઈ જાય છે કાયમની માટે. બંધન જ નથી અમારું. આજ્ઞા એને પાળવી તો એના લાભની માટે છે, ના પાડે તો એને એની જવાબદારી પર છે. અમારે કોઈ બંધન નથી કે આ કોઈ છે તે વાડો નથી કે આ કોઈ ગાદી નથી. હું તો આ મારો નિમિત્ત છું. હું જે મારી પાસે છે આપવા આવ્યો છું. મારે કોઈ બંધવા નથી. ખબર પડી ને? એટલે તમને જો અનુકૂળ આવે તો આજ્ઞા પાડો, અનુકૂળ ના પાડો. અમારે કશું લેવા દેવા નથી. બસ એટલું. બાબુ શું નામ છે બેન? નરેન્દ્ર. બાબુભાઈ પારેખ દીધી. બધી જ વિધિ બાહ્ય છે. શબ્દથી, સ્પર્શથી, રૂપથી, રસથી, ગંધથી આત્માને સ્પર્શી શકાતો નથી. હા, તો આત્માને જાણવો સી રીતે? આત્મા જાણવાની ઈચ્છા ક્યારે થઈ હતી? સત્સમાગમથી. હે? સત્સમાગમથી. સત્સમાગમથી. સત્સમાગમ થોડો ઘણો જાણ્યો છે રૂપિયા 2 જેટલો? નહીં, શબ્દોથી જાણે છે, પ્રતિથી કઈ થઈ નથી. શબ્દોથી જાણ્યો છે, પ્રતિ થઈ નથી. શબ્દોથી શું છે આત્મા? એ મને કહો. આત્મા નિરંજન નિરાકાર છે, અરૂપી છે, એને ગંધ નથી. આત્મા નિરંજન નિરાકાર છે, અરૂપી છે, ગંધ નથી. અરૂપી છે, અરૂપી છે, એને ગંધ નથી. ઇન્દ્રિય ગમ્ય નથી. ઇન્દ્રિય ગમે નથી. ઇન્દ્રિય ગમ્ય નથી. અખંડ આનંદ છે. અખંડ આનંદ છે. જ્ઞાન ગંધનું મૂળ છે. જ્ઞાનગંધનું મૂળ છે. જ્ઞાનાનંદી છે. જ્ઞાનાનંદી છે. જ્ઞાનાનંદી. પછી એના વિશેષણો એ રીતે જાણીએ છીએ. શબ્દો એ એના વિશેષણો જાણીએ છીએ. એના બધા ગુણો જાણવા પડશે. જો એના બધા ગુણો જાણીએ નહીં ને, કારણ કે અરૂપી છે તે અરૂપી તો બીજા તત્વો છે પાછા. કારણ કે એટલો આત્મા અરૂપી નથી. એટલે બધા તત્વો જાણવા પડશે. ગીતામાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા પાણીથી પલરે એમ એવો નથી, અગ્નિથી બાળી શકાય એવો નથી, પણ એવો તો ફાયરપ્રૂફ વોટરપ્રૂફ તો ઘડિયાળ આવે છે. ફાયરપ્રૂફ તો ઘડિયાળ નથી આવતા. ફાયરપ્રૂફ વોટરપ્રૂફ ઘડિયાળો એટલે લોકો પહેલા તો આ ઘડિયાળ નહીં એટલે એમ જ લોકો બળી શકે નહીં, આત્મા પલરી શકે નહીં. બહુ ગુણો છે અને આત્માના તો એટલા બધા ગુણ છે. એ ગુણો જો જાણો શબ્દથી તો તમારું ગાડું આગળ ચાલે. પહેલા શબ્દથી જાણવો પડશે. પહેલા શબ્દથી જાણવા પડશે. આ શબ્દથી જાણો તો જ કેમ થાય? શબ્દથી એમની તો મર્યાદા છે ને. શબ્દથી જાણવા માટેની મર્યાદા છે ને. શી મર્યાદા છે? શબ્દ આત્મા તો શબ્દથી એને સ્પર્શી શકાતો નથી ને.
આત્મા શબ્દથી સ્પર્શી શકાતો નથી, જાણી શકાતો નથી. પણ શબ્દથી આત્મા જે નિશબ્દ છે એ યથાર્થ આત્મા છે, અને આ શબ્દ છે એનો પડછાયો છે. જે પડછાયો પકડે ત્યારે કોઈ ઉદળ આત્મા આત્મા આવે, પડછાયો પકડે તો આત્મા આત્મા આવે. માટે શબ્દ થી પેલો પકડો તો આત્મા આત્મા આવે. શબ્દ આખા બધા પણ એના ગુણધર્મ બધા જાણવા જોઈએ. શું કહ્યું? શક્ય છે પડછાયાને પકડવાથી? હા, શું કહ્યું? શક્ય છે. તો બની શકે છે. શાસ્ત્રોમાં બધા શબ્દો લખેલા છે. શું બાબુભાઈ પારેખ ગુરુની પ્રત્યક્ષ અથવા પરોક્ષ સેવા અને ધ્યાન, ધીરુભાઈ ભટ્ટ. આ બે માંથી કોણ કોનું પૂરક અને પ્રાધાન્ય કોનું? ગુરુની પ્રત્યક્ષ સેવા ઉત્તમ ઉત્તમ છે, તો પ્રાધાન્ય જ એનું છે. ધ્યાન બારની કઈ જરૂર નથી. જો ગુરુ ના મળ્યા હોય તો ધ્યાન કરે વાંધો નહીં, પણ જયારે ગુરુ મળ્યા હોય ત્યારે ધ્યાનની કઈ જરૂર નથી. સમજ ને? ગુરુની સેવા કરો, ડફોળ હશે તો મોક્ષે લઈ જશે. શું કહ્યું? પણ ગુરુ સદગુરુ હોવા જોઈએ. કેવા? હા,